માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં આવતા શેપાથી જેતખંભ રોડનું કામ 1,81,02,000ના ડામર રોડના કામનું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ અધિકારી અને ગ્રામજનો તેમજ કોન્ટ્રાક્ટરો સાથે રહી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ ચોટીલીવીડી સકરાણા અને જુથડ ડામર રોડનું 2,04,12,000ના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા 2 રોડ માટે રૂપિયા 3,85,14,000ના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત સરકાર દ્વારા મારા વિસ્તારના શેપા જેતખંભ રોડને નોન પ્લાન રસ્તાને મંજૂર કરવામાં આવેલું છે, જેમાં 1,81,00,000 જેવી રકમ સરકારે મંજૂર કરી છે. આ રોડ બનવાથી શેપાથી માંગરોળ આવવાનું અંતર લગભગ 7 કિલોમીટર જેટલું ઘટી જાય છે. એટલે લોકોને માંગરોળ આવવા જવામાં ખૂબ જ સુવિધા મળવાની છે ભવિષ્યમાં. બીજો એક રોડ ચોટીલીવીડી સકરાણા જુથડ એ પણ મંજૂર કરવામાં આવેલો છે. એ રિસર્ફેસિંગ છે અને એમાં 2,04,00,000 જેવી રકમ માતબર રકમ સરકારે મંજૂર કરી છે. એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બંને રોડ મળીને કુલ 4 કરોડ રૂપિયા ઉપરના બંને કામ મંજૂર થયા છે અને આજથી જ એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં લોકોને ખૂબ જ સુવિધા મળવાની છે.